હલો મિત્રો, કેમ છો? ચલો આજે આપણે બનાવવાના છે કોરિએન્ડર એટલે ધાણાની ચટણી. તો એના માટે જો મેં આજે રેડી કર્યું છે ધાણા. એક મોટી જોડી ધાણા લીધા છે. એની અંદર મેં આ થોડા ગાંઠિયા એડ કરવાની છું. એના માટે જો મેં રેડી કર્યું છે આદું છે, તલ છે, લસણ છે. લસણ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 2 લીલા મરચાં છે, અને જીરું છે, તલ છે, અને આપણે આ જે સંચર આપણે કહીએ ને તે સંચર નાની એડ કરેલું છે. આ બધું જ હવે આપણે સરસ રીતે એડ કરી અને ગ્રાઇન્ડ કરી દઈશું અને આપણી સરસ ચટણી આપણે બનાવીએ. જો મિત્રો, એક લોટ આપણો અંદર એકવાર ગ્રાઇન્ડરમાં બધું એડ કરી અને આપણે સરસ રીતે આ ગ્રાઇન્ડ કરી દીધું છે. જુઓ, હવે બીજો થોડો લોટ બાકી હતો ધાણા, એની અંદર મેં આ ફરી પાછું હવે બધું એડ કરી દીધું છે અને ફરી પાછું આપણે આ ગ્રાઇન્ડ કરવાનું છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરજો, તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું, કારણ કે વધારે પડતું પણ મીઠું એડ ના કરશો મિત્રો, કારણ કે આપણે જે સંચર નાખ્યું છે ને એનાથી પણ વધારે પડતું પછી મીઠું થઈ જાય. એટલે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું છે. પછી ચાખીને તમે ફરી બીજું મીઠું એડ કરી શકો છો. હવે આપણે આમાં બીજું બાકી છે આપણું ગ્રાઇન્ડ કરવાનું, તેમાં આપણે મીઠું એડ કરીએ. 1 ચમચી એમાં સુગર એડ કરીશું, કારણ કે લેમન જ્યુસ પણ એડ કરવાનું છે. એટલે સુગર ને લેમન બે કરીએ તો સરસ ટેસ્ટ આવે. 1 ચમચી આપણે સુગર એટલે ખાંડ એડ કરીશું અને એની અંદર હવે આપણે લેમન જ્યુસ એડ કરીશું. અને આ ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે તેલ એડ કરીશું અને પ્રોપર બરાબર મિક્સ કરી લઈશું. જો મિત્રો, હવે આપણી આ ચટણી કેવી સરસ રીતે વટાઈ ગઈ છે. એટલે આપણે જે પહેલાં થોડીક ચટણી વાટી હતી તે બધી જ હવે આ ગ્રાઇન્ડરમાં આપણે મિક્સ કરી દીધી છે. અને ફરી આની અંદર હવે આપણે તેલ એડ કરીશું આપણા ટેસ્ટ પ્રમાણે. એટલે તેલ એડ કરી અને હવે એની અંદર આપણે ફરી પાછું ગ્રાઇન્ડ કરી દઈશું. જો થોડુંક આવી રીતે તેલ એડ કર્યું છે. હવે એની અંદર ફરી પાછું હવે આપણે આ ગ્રાઇન્ડ કરી દઈશું. એટલે આપણી ધાણા લસણની ચટણી ખૂબ જ સ્મૂથ અને નાઇસ, એટલે તમે જ્યારે સેન્ડવિચ બનાવો ત્યારે આની ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી શકાય. તો હવે ચલો આપણે ફરી પાછું હવે એને લીડ બંધ કરી અને પ્રોપરલી આપણે હવે મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી દઈએ. જો મિત્રો, હવે કેવી સરસ આપણી ચટણી કલર થઈ ગયો છે. એકદમ સરસ ગ્રીન કલર છે. જુઓ, હવે આ બધી ચટણી આપણે તમારે ફ્રીજમાં મૂકવાની હોય તો હવે આપણે કાચનું જે આપણું જે બોટલ હોય તેની અંદર એરટાઇટ બોટલ, એમાં તમે પણ સેવ કરી શકો છો. અને અઠવાડિયા સુધી આ ચટણીને કંઈ પણ થતું નથી. અને જો તમારે વધારે હોય તો તમે થોડીક ફ્રોઝન પણ કરી શકો છો. એટલે આપણે આઈસ ક્યુબની ટ્રે હોય એની અંદર મૂકી ફ્રોઝન કરવા મૂકવાની. પછી એ ટ્યુબ કાઢી લેવાનું અને પછી એ બધું ઝીપલોક બેગમાં બધા ક્યુબ્સ ભરી દેવાના. પછી ત્યારે તમે છાશ બનાવવાના હોય કે એવું હોય ત્યારે પણ આ એક ક્યુબ તમારે એડ કરી અને પણ તમે રાખી શકો છો. તો ચલો હવે આપણે આ બધી ચટણી આપણે બાઉલમાં કાઢી લઈએ. જો મિત્રો, આ બધી જ ચટણી મેં હવે આ બાઉલમાં કાઢી લીધી છે. અને તમે જોઈ શકો છો કે ચટણી કેટલી શાઇની લાગે છે અને સ્મૂથ પણ કેટલી છે. તમારી બ્રેડ કે એની પર ચોપડીને ડીપર તરીકે તમે એને યુઝ કરી શકો છો. તો આવી રીતે જ મિત્રો તમે ચટણી બનાવજો. તમારી જોડે ફ્રેશ મિન્ટ હોય તો તમે ફ્રેશ મિન્ટ પણ એડ કરી શકો છો. મારી પાસે આજે ફ્રેશ મિન્ટ નહોતા એટલે મેં એડ નથી કર્યા. તમારી પાસે હોય તો તમે એડ કરીને આવી રીતે સરસ ટેસ્ટી ચટણી બનાવી જોજો. અને આમાં જે ગાંઠિયા હોય, તમારી પાસે ગાંઠિયા ના હોય તો તમે સેવ પણ થોડી એડ કરી શકો છો. અને આવી રીતે તમે સરસ ધાણા લસણની ચટણી બનાવી અને સમોસા કે તમારા બટાકાવડા હોય, સ્પ્રિંગ રોલ, એની સાથે ડીપર તરીકે તમે યુઝ કરી શકો છો. તો ચલો મિત્રો, આવી રીતે તમે ચટણી બનાવજો, મને યાદ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, બાય.